હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું કોઈપણ વાર તહેવારમાં બનાવીને ખાઈ શકાય તેવી મીઠાઈની દુકાન જેવી જ ક્રીમી અને લચ્છાદાર બાસુંદી. બાસુંદી મોસ્ટલી ગુજરાત અને મહારાષ્ટ્રની એક ફેમસ સ્વીટ ડિશ છે જે ખાવામાં પણ એટલી જ ટેસ્ટી લાગતી હોય છે. ખાસ તો રબડી અને બાસુંદી બંનેનો સ્વાદ સરખો જ આવતો હોય છે. એકદમ લિમિટેડ ઇન્ગ્રીડિયન્ટ્સનો યુઝ કરીને પરફેક્ટ ક્રીમી બાસુંદી ઘરે જ બનાવી શકાય છે, જે બજાર કરતાં સસ્તી તો પડે જ છે અને હાઇજેનિક પણ હોય છે. કંઈક ગળ્યું ખાવાનું મન થાય ત્યારે પૂરી સાથે આ બાસુંદી બનાવીને તમે ખાઈ શકો છો. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક નોનસ્ટિક કઢાઈ ગરમ કરવા મૂકવાની છે. એની અંદર 1.5 લીટર જેટલું ફૂલ ફેટ એટલે કે જે ભેંસનું મલાઈવાળું દૂધ આવે એ ગરમ કરવા મૂકીશું. હવે આ દૂધને આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીને જ્યાં સુધી એ અડધા ભાગનું ના રહી જાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળવાનું છે. 1.5 લીટર છે તો 700થી 800 ml ના રહી જાય ત્યાં સુધી એને ઉકાળીશું. અને દૂધમાં જ્યારે એક રીતે આ ઉભરો આવી જાય આ રીતનો, ત્યાર પછી એને આપણે વચ્ચે વચ્ચે ચમચાથી હલાવતા રહેવાનું છે જેથી દૂધ તળિયે ચોંટે નહીં. બની શકે તો સ્ટીલનું કે એલ્યુમિનિયમનું કડાઈ લેવાને બદલે આ રીતના નોનસ્ટિક કડાઈનો જ ઉપયોગ કરવો. અને જો નોનસ્ટિક કડાઈ ના હોય તો બનાવવા પહેલાં વાસણના તળિયે થોડું ઘી લગાવી દેવું જેથી દૂધ તળિયે ચોંટે નહીં. તો અહીંયા 20થી 22 મિનિટ દૂધને મેં ઉકળવા દીધું છે અને તમે જોઈ શકો છો કે દૂધ આપણું અડધા ભાગનું થઈ ગયું છે. હજી પણ દૂધ આપણું પતલું જ છે. હજી આગળ આપણે 10-12 મિનિટ એને ફરી ઉકાળવાનું છે. તો એ પહેલાં આપણે એમાં બાકીની સામગ્રી ઉમેરી દઈએ. તો અહીંયા 1/4 કપ જેટલી આપણે એમાં ખાંડ ઉમેરીશું. ખાંડ તમે મીઠાશ જેટલી વધારે ઓછી પસંદ હોય એ હિસાબથી ઉમેરી શકો છો. ડ્રાયફ્રૂટ્સમાં 2 ટેબલસ્પૂન બારીક કાપેલી બદામ ઉમેરી છે, 2 ટેબલસ્પૂન જેટલા પિસ્તા અને 2 ટેબલસ્પૂન જેટલા બારીક કાપેલા કાજુ ઉમેરીશું. 1થી 1.5 ટેબલસ્પૂન એમાં ચારોલી ઉમેરીશું. 1 ચમચી જેટલી આપણે એમાં ઇલાયચીનો પાવડર ઉમેરીશું. હવે મેં 20 મિનિટ પહેલાં 1 ટેબલસ્પૂન ગરમ દૂધમાં 2 ચપટી કેસર પલાળી રાખ્યું હતું. એ કેસરવાળું દૂધ પણ ઉમેરી દઈએ. હવે આપણે બરાબર એને મિક્સ કરી લઈશું અને મીડિયમ તાપે ફરીથી 10 મિનિટ માટે આપણે આ દૂધને ઉકળવા દેવાનું છે. કારણ કે આપણે એમાં ખાંડ પણ ઉમેરી છે એટલે એનું પણ પાણી છૂટશે તો દૂધ થોડું વધારે પતલું થશે. એટલે 10થી 12 મિનિટ આપણે એને ઉકળવા દઈએ. અને ખાસ તો આ રીતે પેનની સાઈડ પર જે મલાઈ જામતી રહે એ મલાઈને પણ ચમચાથી કાઢતા રહેવાનું છે. એનાથી જ આપણી જે બાસુંદી છે એકદમ લચ્છાદાર બનશે. તો હવે સરસ આપણે આ દૂધને 10-12 મિનિટ ફરીથી ઉકળવા દઈશું. તો 10થી 12 મિનિટ હજી દૂધને ઉકાળ્યા પછી આપણી જે બાસુંદી છે અહીંયા રેડી થઈ ગઈ છે. જો તમે આને બહુ વધારે પડતી ઉકાળશો તો બાસુંદીની જગ્યાએ રબડી બની જશે. એટલે ખાસ આ રીતની કન્સિસ્ટન્સી આવે એટલે તરત જ આપણે ગેસ જે છે બંધ કરી દઈશું. કારણ કે હજી આપણે આને ફ્રીજમાં ઠંડુ કરીશું તો એ વધારે ગાઢી થશે. તો હવે આપણે છેલ્લે એની અંદર 2 ચપટી જેટલું જાયફળ છીણવાનું છે. જાયફળ અને કેસરથી બાસુંદીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, પણ જાયફળની ફ્લેવર અહીંયા આપણે બહુ વધારે પડતી સ્ટ્રોંગ હોવાથી 2-3 ચપટીથી વધારે જાયફળ ના છીણવું. તો અહીંયા જાયફળ ઉમેરીને હું 2થી 3 મિનિટ એને ફરીથી ઉકાળું છું. જાયફળ છીણ્યા પછી તમે ચાહો તો ગેસની ફ્લેમ બંધ પણ કરી શકો છો. પણ અહીંયા 2 મિનિટ હું એને જાયફળ છીણ્યું છે એટલે ઉકળવા દઉં છું. તો અહીંયા 2 મિનિટ ઉકાળ્યા પછી આપણે હવે ગેસની જે ફ્લેમ છે એને બંધ કરી દેવાનું છે. આ રીતે એકદમ પરંપરાગત રીતે તમે આ બાસુંદી બનાવશો તો મીઠાઈની દુકાને પણ ટક્કર મારે એવી બનશે. તો અહીંયા 1.5 લીટર દૂધમાં આપણે આશરે અડધો કલાક જેટલો સમય લાગ્યો છે અને ફ્રીજમાં મૂક્યાને ઠંડા કર્યા પછી તમે બાસુંદીને જોઈ શકો છો. એકદમ સરસ કન્સિસ્ટન્સી થઈ ગઈ છે. એટલે જ્યારે થોડી પતલી હોય ત્યારે જ ગેસને આપણે બંધ કરી દેવાનો. તો આ રીતની પરફેક્ટ ગાઢી બાસુંદી બને છે. આમાં આપણે મિલ્ક પાવડર કે કોઈ પણ જાતનો કસ્ટર્ડ પાવડર એવી ભેળસેળ પણ નથી કરી, તો સ્વાદ પણ એનો એકદમ પ્યોર છે. તો ઉપરથી થોડા બારીક કાપેલા બદામ, પિસ્તા અને સૂકા ગુલાબની પાંખડીથી મેં એને ગાર્નિશ કરી છે. એકદમ પરંપરાગત રીતે દૂધ બાળીને આપણે આ બાસુંદી તૈયાર કરી છે, જેને તમે રક્ષાબંધન કે દિવાળી જેવા વાર તહેવાર પર ટ્રાય કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. તમે આ બાસુંદીને એઝ અ ડેઝર્ટ એમનેમ પણ ખાઈ શકો છો, નહીં તો પછી ગરમા ગરમ પૂરી સાથે ઠંડી ઠંડી બાસુંદી તો ખાવાની મજા જ કંઈ ઓર હોય છે. તો આજની આ રેસીપી જો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો અને સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવા